તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ। મુંબઈએ અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગને ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવ્યો। મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે મહારાષ્ટ્રની પરંપરા અને સંસ્કૃતિની શોભાયાત્રાનું કર્યું નેતૃત્વ। મુંબઈના મંદિરો દીવાઓથી ઝળહળી ઉઠ્યા હતા। લોકોએ તેમના ઘરોને દીવા અને રોશનીથી પ્રકાશિત કર્યા અને ફટાકડાની ઝળહળતી રોશનીથી સુશોભિત આકાશે આ મેગા ઇવેન્ટને મુંબઈમાં દિવાળીની ઉજવણી કરતા ઓછી નથી બનાવી। એકનાથ શિંદેની ભવ્ય રેલી ગણેશ ઉદ્યાન મંદિરથી શરૂ થઈ, શિવાજી પાર્કમાં પસાર થઈ અને મુંબઈના ભોયવાડા રામ મંદિરમાં પૂર્ણ થઈ હતી। બોરીવલી પશ્ચિમની જાંબલી ગલીના જૈન મંદિરમાં ભક્તો દીવા પ્રગટાવતા જોવા મળ્યા હતા। શિવસેનાના નેતા મિલિંદ દેવરાએ ભારત ચેમ્બુર ખાતે શ્રી રામ પૂજામાં હાજરી આપી હતી અને રાજુ ખંડેલવાલે કાલબાદેવી ખાતે ભારત ચેમ્બર ટ્રસ્ટમાં ભજન કર્યા હતા। રાજકારણીઓ હોય કે સામાન્ય નાગરિકો, સમગ્ર મુંબઈમાં ભગવાન રામના ભક્તો ભક્તિમાં ડૂબી ગયા હતા અને ભારતની આ ઐતિહાસિક ક્ષણની ઉજવણી કરી હતી। સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે। બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન।